કેમ છો મિત્રો? નવા વિડીયોમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, ઘણીવાર આપણને એવું થતું હોય છે કે બધી મુસીબતો મારા ઉપર જ કેમ આવે છે। કેટલીક વાર આપણી પાસે એટલી બધી મુસીબતો આવી જતી હોય છે કે આપણે હિંમત હારી જઈએ છીએ। પરંતુ જો આપણે એ મુસીબતોનો હિંમતપૂર્વક સામનો કરીએ ને તો આપણને કોઈક રસ્તો તો મળી જ જાય છે અને જે પણ થતું હોય ને એ સારા માટે થતું હોય છે। તો આ સમજવા માટે આપણે એક વાર્તા સાંભળીએ। એકવાર એક થોમસ નામનો વ્યક્તિ જહાજમાં બેસીને સફર કરી રહ્યો હતો। એની સાથે બીજા ઘણા બધા યાત્રીઓ પણ હતા, પરંતુ એ જહાજ મધ દરિયે આવીને ડૂબી જાય છે। થોમસ સિવાયના દરેક પ્રવાસી એ અકસ્માતમાં દરિયાના પાણીમાં ડૂબી જાય છે। પરંતુ થોમસ એક લાકડું શોધી લે છે અને લાકડાના સહારે ધીમે ધીમે તરીને દરિયામાં આગળ વધે છે અને થોમસ ધીમે ધીમે તરતો એક ટાપુના કિનારે પહોંચી જાય છે। આ એક નિર્જન ટાપુ હતો। થોમસ આખા ટાપુ ઉપર ફરી વળે છે, પરંતુ એને ત્યાં કોઈ વ્યક્તિ મળતો નથી। એટલે એ થોમસ ફરીથી ટાપુના કિનારે આવી જાય છે અને કોઈ જહાજની આવવાની રાહ જુએ છે કે કોઈ જહાજ આવશે અને મને બચાવી લેશે। એ બેઠો બેઠો વિચારે છે કે આ બધી મુસીબતો મારા ઉપર જ કેમ આવે છે। થોમસને કોઈ જહાજ લેવા આવતું નથી। 2-3 દિવસ થઈ જાય છે। એટલે થોમસ સમજી જાય છે કે હવે મારે જાતે જ કંઈ કરવું પડશે। એટલે થોમસ ટાપુ પર આવેલા જંગલમાં ફળો શોધવા માટે નીકળી જાય છે કે જેથી એ કંઈ ખાઈ શકે। એને થોડા ઘણા ફળો મળે છે। એ ફળો ખાઈને એ પોતાનું પેટ ભરે છે। કેટલીક વાર એવું થાય છે કે એને ફળો પણ મળતા નથી, એટલે એને માછલીનો શિકાર કરીને માછલીને ખાવી પડે છે। હવે ધીમે ધીમે ચોમાસું નજીક આવી જાય છે। એટલે થોમસ સમજી જાય છે કે હવે મારે એક નાનું અમથું ઘર બનાવવું પડશે, જેથી એને વરસાદ સામે રક્ષણ મળે। થોમસ ટાપુ પર આવેલા જંગલમાં જાય છે અને કેટલાક લાકડાઓ લઈ આવે છે। આ લાકડાથી થોમસ પોતાનું ઘર બનાવી દે છે। હવે ચોમાસાની શરૂઆત થઈ જાય છે। ઘણીવાર વરસાદ પણ પડે છે। રોજના ક્રમ મુજબ થોમસ જંગલમાં ફ્રૂટ શોધવા માટે જાય છે। તે દરમિયાન એક વીજળીનો કડાકો થાય છે અને વીજળી એને જે ઘર બનાવ્યું હતું એ બાજુ એ વીજળી પડે છે। એટલે થોમસને શંકા જાય છે કે આ વીજળી મારા ઘર પર તો ના પડી હોય ને। એ ઝડપથી પોતાના ઘર તરફ જાય છે તો જુએ છે તો સાચે સાચ એ વીજળી એના ઘર ઉપર જ પડી હતી। એનું ઘર સળગતું હતું અને ધુમાડા આકાશમાં ઊંચે સુધી જતા હતા। એટલે થોમસ રડવા લાગે છે કે મુસીબત મારા ઉપર જ કેમ આવે છે। થોમસ રડતો રડતો સૂઈ જાય છે। પછી એને કાનમાં કોઈ સ્ટીમરનો અવાજ સંભળાય છે। એટલે એ સફાળો જાગી જાય છે અને જુએ છે તો ખરેખર દૂરથી એક સ્ટીમર ટાપુ તરફ આવતી હતી। થોમસ હાથ ઊંચા કરીને મને બચાવો, હેલ્પ મી એમ ઇશારો કરે છે। એટલે એ સ્ટીમરમાં બેસેલા વ્યક્તિઓ થોમસને જોઈ લે છે અને થોમસને એ સ્ટીમરમાં લઈ લે છે। એને પ્રાથમિક સારવાર આપે છે, એને ખાવા માટે ખોરાક આપે છે। એટલે થોમસ સ્વસ્થ થાય છે। થોમસ સ્વસ્થ થાય છે પછી પેલા જહાજ પરના વ્યક્તિઓને પૂછે છે કે તમે મને કઈ રીતે શોધી કાઢ્યો। એટલે પેલા સ્ટીમરમાંના માણસો કહે છે કે અમને આ ટાપુ પર દૂરથી ધુમાડો નીકળતો દેખાયો અને અમે તો અહીંયા કાયમથી સફર કરતા રહીએ છીએ, એટલે અમને ખબર છે કે આ તો એક નિર્જન ટાપુ છે, આમાં કોઈ વ્યક્તિ રહેતો હોતો નથી। એટલે અમે એવું વિચાર્યું કે કદાચ ત્યાં કોઈ વ્યક્તિ મુસીબતમાં હોઈ શકે છે, માટે અમે આ ટાપુની નજીક આવ્યા તો અમે તમને હાથ હલાવતા જોયા અને એમ સમજી ગયા કે તમે અહીંયા મુસીબતમાં ફસાયા છો। આ રીતે અમે તમને શોધી કાઢ્યા। જોયું મિત્રો, થોમસ શું વિચારતો હતો જ્યારે વીજળી પડી ત્યારે કે મુસીબત મારા પર જ કેમ આવે છે। થોમસ સમજી ગયો કે જે થયું હતું તે સારા માટે જ થયું હતું। વીજળી એના ઘર પર પડી તો એનું ઘર સળગ્યું અને એના ધુમાડો આકાશમાં ઊંચે સુધી ગયો અને આ જ ધુમાડો પેલા સ્ટીમરમાંના વ્યક્તિઓને દેખાઈ ગયો અને એના વડે એ લોકોએ થોમસને બચાવી શક્યા। માટે કેટલીક વાર આપણા જીવનમાં જે થતું હોય ને મિત્રો, એ સારા માટે થતું હોય છે અને જ્યારે આપણા પર ઘણી બધી મુસીબતો આવી જાય ને તો કદી આપણે હિંમત હારવું જોઈએ નહીં, પરંતુ એ મુસીબતનો આપણે હિંમતપૂર્વક સામનો કરવો જોઈએ। આપણને કોઈક તો રસ્તો મળી જ જાય છે। તો મિત્રો, અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો અને અમારા વિડીયોને લાઈક પણ કરજો। થેન્ક યુ।